जय माताजी मित्रों, आज नवा वीडियो में आपનું हार्दिक स्वागत करूँ છું। आज बतावશું આપણે સોલ્ટિંગ વિશે કે મગફળીની સાફ સફાઈ વિશે વાત કરીશું। તો ચલો તમને હું બતાવું કઈ રીતના સાફ સફાઈ કરતા હોઈએ છીએ એ તમને બતાવીશું, અને કઈ રીતના કેસરથી સફાઈ કરીએ છીએ તો એ તમને બતાવું। ચલો તો મિત્રો આપણે કેસરથી જે મગફળી કાઢતા હોઈએ છીએ એમાં કંકર, માટી આ બધું આવતું હોય છે। આપણે બીજી વખત કેસરમાં નાખી અને ક્લિયર થતી સાફ સફાઈ તમને બતાવશું। તો સાફ સફાઈની વાત કરીએ તો ઉપર નાખી દીધી જો જે આ કાચો માલ છે, સૂનો માલ છે, એ નીકળી જતો હોય છે। સળિયા પણ અને આ બાજુ આવશો, આ બાજુ બતાવશું। તો વેસ્ટેજ માંથી અને દાણા તૂટી ગયેલી નિષ્ફળતી હોય તો સળિયા કન્સર છે, જે આ રીતના સળિયા આવતા હોય। જાડા વજનના મગફળી જેટલો વજન હોય એટલો જ સળિયો અંગાથે આવે છે। અહીંયા આપણે એ પણ કામગીરી ચાલુ છે, એ બતાવશું। કામગીરી કરવી પડતી છે, પોતાની જાતે મજૂરી કરવી પડતી હોય છે। અહીંયા આપ જોઈ શકો છો। અને આ જો સળિયા વીણવાનું કામ ચાલુ છે અને માટી કંકર પણ વીણવાનું ચાલુ છે। અહીંયા એકઠું કરવામાં આ એકઠું કર્યું છે આપણે। જો આ બધો માલ કાઢવામાં આવતો હોય છે, જો સોલ્ટિંગ નું કામ, અને આ બાજુ એકઠું કરતા હોઈએ છીએ, આપ જોઈ શકો છો। હવે આપણી મગફળીનું કામકાજ પૂરું થઈ જતું હોય છે અહીંયા। અને ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી આપ જોઈ શકો છો, આ રીતના તૈયાર થતી હોય છે બેસ્ટ ક્વોલિટીમાં। આમાં કંકરના કે માટીના વીણી છે, સળિયા પણ વીણેલા છે, અને સોલ્ટિંગ એકદમ તૈયાર થઈ ગયો છે, જેમાં માર્કેટમાં મૂકી શકે એવો ક્વોલિટી સુપર। અને આ ક્વોલિટી આપણે કાલે તારીખ કઈ છે, કાલે તો પણ પરમે આવવાની છે। આ ક્વોલિટી ડીસા માર્કેટ એપીએમસીમાં તો શું બજારો રહે છે એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવીશું। અને આ મહેનત આ હોય છે, 4 મહિના મહેનત ખેડૂત કરી શકે છે, પણ જો અડધો કલાક 2-3 કલાક મહેનત નથી કરી શકતા અને સળિયા નથી વીણતા અને ફૂટ પણ અમુક ટાઈમે નથી વીણતા હોતા, એના લીધે ભાવમાં 50-100 રૂપિયાનો ફરક પણ જોવા મળતો હોય છે। તો આવીને આવી નવી અપડેટ મળવા અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા। જય માતાજી।